જીવન પાથેમાં ગરીબ માણસો પણ કેવા દિલના અમીર હોય છે, શ્રીમંત હોય છે. જોઈએ કે આજથી 25 વર્ષ પહેલાની વાત છે, અમદાવાદની, જ્યારે 132 ફૂટ રિંગ રોડ નીચે ગટર નું ખોદકામ ચાલતું હતું, ત્યારે મજૂરો એમના પરિવાર સહિત ત્યાં આવેલા. આ મહેનતકશ પરિવાર સવારથી સાંજ સુધી ખોદકામ કરતા. રોજ રોજની મજૂરીમાંથી મળતી આવકમાંથી રોજનું જરૂરી વસ્તુઓ ખરીદતા. રોજ સવારે પોતાનું માથે બાથું બનાવી કામે લાગી જતા. આ પરિવારો સાથે એમના બાળકો પણ હોય અને આખો દિવસ એક ઝાડ નીચે રમતા હોય, આજુબાજુ ફરતા હોય. જમવાનો સમય થાય ત્યારે બપોરે એ વૃક્ષના છાંયડામાં સૌ સાથે પોતાના ભાથા ખોલી ખાવા બેસે. આ એમનું નિત્યનું કામ હતું. આ ખોદકામ થતું હતું, એની બાજુમાં જ ઘર હતું, નિવાસ સ્થાન. અને દરરોજ નોકરી પરથી બપોરે ઘેર એ આવી જતા, હાથ પગ મોઢું ધોઈ અને સાથે પત્નીને બધા જમવા બેસતા. આ એમનો નિત્યક્રમ હતો. એક દિવસ એવું બન્યું કે પરિવાર ઘરની અંદર જમવા બેઠો ત્યારે પેલા મજૂરોના 2-3 બાળકો રમતા એના ઘર તરફ આવ્યા. એમને જોઈને પત્નીએ બાળકોને બોલાવીને થોડું જમવાનું આપ્યું. ખાવાનું મળવાથી બાળકો ખુશ થયા. બીજા દિવસે પણ આમ બન્યું. જમવા બેઠા અને મજૂરોના બાળકો આવ્યા. પત્નીએ તે દિવસે પણ એમને જમવાનું આપ્યું. આવું સળંગ 3 દિવસ ચાલ્યું. ચોથા દિવસે બાળકોની પાછળ એમની માતા પણ થોડુંક અંતર રાખી ચાલતી આવી અને થોડે દૂર ઊભી રહી. જેવું એની પત્નીએ બાળકોને જમવાનું આપ્યું કે તરત જ એની માતા આગળ આવી અને કહ્યું, બાળકોને જમવાનું આપ્યું. એટલે એની માતા પણ આવી લાલચે આવી હશે લેવા માટે, પરંતુ એનો ખ્યાલ તદ્દન ખોટો નીકળ્યો. એ મજૂર સ્ત્રીએ આવીને એને કહ્યું, સાહેબ, અમારા બાળકોને 3 દિવસથી તમે ખાવાનું આપો છો? એટલે એને કહ્યું, હા, નાના છે, થોડું આપીએ છીએ. ત્યારે સ્ત્રીએ 2 હાથ જોડીને કહ્યું, સાહેબ, ભગવાન તમારું ભલું કરે, પણ અમારી ઉપર એક મહેરબાની કરશો, મારા છોકરાઓને કાલથી ખાવાનું ના આપશો. એટલે પેલા કહ્યું, શા માટે? સ્ત્રીએ કહ્યું, સાહેબ, અમે મહેનત કરીને ખાવાવાળા છીએ, વગર મહેનતનું અમને ના ખપે. અમારા છોકરા નાના છે, જો અત્યારથી જ આવું મફતનું ખાવાનું શીખશે તો પછી મહેનત નહીં કરે, હરામનું ખાવાનું ટેવાશે. એટલે આ કાલથી હું એમને આ બાજુ આવવા જ નહીં દઉં, પણ ભૂલથી આવી જાય તો પણ મહેરબાની કરીને એને આપશો નહીં, આટલી મહેરબાની કરજો. 2 હાથ જોડીને વિનંતી કરીને એ સ્ત્રી પોતાના બાળકોને લઈને ચાલતી થઈ. પછી પેલા ભાઈ તો એને જોઈ જ રહ્યા. એક ગરીબ મજૂર સ્ત્રી અને એના આટલા ઊંચા વિચારો, એ અભણ હોવા છતાંય, શાસ્ત્રનો અભ્યાસ ન કર્યો હોવા છતાંય જીવન જીવવાની એની ખુમારી અને અણહક ન લેવાની સાચી સમજ. ખરેખર એ ગરીબ સ્ત્રી નહીં, પણ ખુમારી, પ્રમાણિકતા અને સંતોષની અઢળક સંપત્તિ વાળી સ્ત્રી હતી. મનોમન થયું કે સુખી ધનાઢ્ય વેપારીઓ, નેતાઓ, સરકારી અમલદારો કે જેમની પાસે કરોડોની સંપત્તિ હોવા છતાંય જ્યાંથી ત્યાંથી મળે ત્યાંથી મફતનું, આરામનું લૂંટવામાં જરાય શરમાતા નથી, ભ્રષ્ટાચાર કરતા, એવા સૌ આ સ્ત્રીની ખુમારી આગળ કેવા ભિખારી, કેવા વામણા. અને એ મનોમન એની ખુમારીને વંદન કરવા જેવું છે. જય મહારાજ.